વાંકાનેરના મિત્રો છે, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દલિત સમાજના બધા ઈસમો છે. સરકારે એમના સાથણીમાં અને ટોચ મર્યાદાના કાયદા નીચે જમીનોની ફાળવણી કરી છે. તે વખતે જમીન ફાળવણીનો હેતુ એવો હતો કે આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા ગરીબ, ભૂમિહીન, જમીન વિહોણા લોકો એ ખેત મજૂર મટીને ખેડૂત બને, આર્થિક રીતે પગભર થાય, આર્થિક રીતે સદ્ધર થાય, એમનું જીવન નિર્વાહ કરી શકે. પણ ગુજરાતમાં હજારો એકર જમીન દલિતોની માલિકીની, દલિતોને ફાળવેલી, 7 બારમાં દલિતોનું નામ, કાયદાની કોઈ અદાલતમાં એ બાબતે મેટર પેન્ડિંગ નથી, પણ એમાં ગુંડાઓ ઘૂસેલા છે. આવી જમીન કચ્છ જિલ્લામાં 3200 એકર છે. આ બાબતે કચ્છ કલેક્ટરને અમે તાજેતરમાં પણ અમે આવેદનપત્ર આપ્યું. છેલ્લા 7-8 વર્ષથી હું પોતે આવેદનપત્ર આપી રહ્યો છું. 800 એકર જમીન ખાલી પણ કરાવી છે. પણ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામે આ 15મી ઓગસ્ટના દિવસે સંઘર્ષના પ્રતીક તરીકે વાદળી ઝંડો રોપવા અને રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવા અને જમીનનો કબજા લેવા હું રાપર આવવાનો છું. આપ તમામ લોકો મોટી સંખ્યામાં આવો, આપણી માલિકીની જમીનનો કબજો લઈશું. જોઈએ છે કોણ ચમરબંધી વચ્ચે આવીને ઉભો રહે છે. એ જ પ્રમાણે આવનારા દિવસોમાં વાંકાનેરના બધા ભાઈઓને પણ મદદ કરીશું, તમારા જમીનના મુદ્દે પણ લડત કરીશું અને તમારે બધાએ પણ રાપરના ભાઈઓને મદદ કરવા 15મી ઓગસ્ટે મારી જોડે રાપર આવવાનું છે. તો 15મી ઓગસ્ટ સવારે બરાબર 9:30 વાગે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામે મળી રહેશે. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ.